ફ્રેન્ડ્સ, આજે ફરીથી પ્લસ એકાઉન્ટિંગ સોફ્ટવેરમાં એક નવો પોઈન્ટ જોશું. ફ્રેન્ડ્સ, કાલે આપણે ઇન્વોઇસ ટાઈપ છે એ ચેન્જ કઈ રીતે કરવું, એટલે કે સેજ, યુઆરડી, આરસીએમ, નોટિફાઈડ, સેજ રિબેટ, આ દરેકના બિલ કઈ રીતે ચેન્જ કરવા એ જોયું. હવે ફ્રેન્ડ્સ, આજે આપણે જોશું કે જીએસટીમાં જે વેટ છે અધરવાઇઝ જે આવે છે એમાં જીએસટી એડ કઈ રીતે કરવો. તો અહીં સ્લેબ એન્ડ કોમોડિટીમાં આપણે જશું. અહીં ફ્રેન્ડ્સ, તમારે જેમાં જીએસટી એડ કરવું હોય એમાં તમે જીએસટી એડ કરી શકો છો. અહીં એક્ઝામ્પલ તરીકે વેટ 1% છે, એમાં તમારે જીએસટી 3% એડ કરવો છે, તો અહીં 3% એન્ટર આપી તમે જીએસટી એડ કરી શકો. ત્યાર પછી વેટ આપેલો છે 12.5% પ્લસ 2.5% સ્ટેટ વાઇઝ છે, તો અહીં તમારે જીએસટી 5% એડ કરવો છે, તો અહીં જીએસટી 5% એડ કરી અહીં સેવ આપી દેવાનું રહેશે. ત્યાર પછી ફરીથી સેટઅપમાં જશું. જીએસટી અહીં એકાઉન્ટ અને પ્રોડક્ટ આપેલી છે ફ્રેન્ડ્સ. અહીં તમારે ડાયરેક્ટ જીએસટી નંબર એન્ટર કરવો હોય તો તમે એ કરી શકો છો. અહીં જીએસટી નંબર નાખેલા છે તો તમે રજિસ્ટરને એ કરી શકો છો, અથવા તમને જીએસટી નંબર નવા એડ કરવા દેશે ફ્રેન્ડ્સ. અહીં તમારે જેના જીએસટી નંબર એડ કરવો એ કરવા દેશે. ફરીથી સેટઅપમાં જશું. ત્યાર પછી જીએસટી સેટઅપ, અહીં પ્રોડક્ટ, અહીં તમને ફ્રેન્ડ્સ પ્રોડક્ટમાં જીએસટી એડ કરવા ડાયરેક્ટ જીએસટી તમે એડ કરી શકશો. અહીં એક્ઝામ્પલ તરીકે ઓઇલ આપેલું છે અથવા તો ચેન્જ આપેલું છે, એમાં જીએસટી જો કદાચ ન હોય, નીલ રેટેડ હોય, તો અહીં ડાયરેક્ટ જીએસટી તમે એડ કરી શકો છો. અહીં નવી પ્રોડક્ટ એડ પણ થઈ શકશે ફ્રેન્ડ્સ. અહીં એડ કરીને તમે ડાયરેક્ટ નવી પ્રોડક્ટ પણ એડ કરી શકો છો. થેન્ક યુ ફ્રેન્ડ્સ, આજનો પોઈન્ટ અહીં પૂરો કરીએ. કાલે ફરીથી એક નવો પોઈન્ટ જોશું. થેન્ક યુ.